મેલડી કેવી હોય? મેલડીને ગોતો તો ન મળે. મેલડી અશોક બાપુ માણાના હૃદયમાં બેઠી હોય, આમાં બેઠી હોય. બજારે ફાફા મારો તો દુનિયામાં મેલડી ન મળે. હે, मैंने पूछा चांद को के देखा है कहीं, मारी मेलडी को અહીં. चांद ने कहा चांदनी की कसम नहीं नहीं. आसमान में चांदाए કીધું મેં નથી બાળી. પણ જેને કોઈને હૃદયમાં વિશ્વાસ હોય, જેને ભરોસો હોય, એક નાનકડો પ્રસંગ, નામ જેનું રામસંગ છે બાપુ. રામસંગ જે પોતાના પરિવારને, પોતાના મલકને મેકીને આ ગુજરાતની માલપા ધરતી ઉપર પોતાના પરિવારના પાપી પેટને ભરવા માટે જે ઓલા ગોધરિયા લોકો આવે છે, આ બધા ભાગ્યા રાખે ખેતીમાં. નામ જેનું રામસંગ છે. હાલે અત્યારે જુનાગઢની બાજુમાં મજેવડી રહે છે, પુરાવા સાથેનો દાખલો છે. મારામાં એનો ફોન આવ્યો હતો, મેં પૂરી વાત જાણી એટલે આ બધા વચ્ચે વાત જાહેર કરું છું. એક દી આ નાવડાની સીમની માલમાં પોતે ભાગ્યું રાખી અને રામસંગ કાળી મજૂરી કરતો હતો. જેના આંગણાની માલપા દીકરી એટલે તુલસીનો ઘેરો કહેવાય. 4 દીકરીઓ. પછી રામસંગના ઘરેથી પોતાની ધર્મપત્નીને ખોળો બંધ થઈ ગયેલો, અને આ મજૂરી કરતો હતો. 2 વર્ષ મજૂરી કરી એટલે અવારનવાર જે પગપાળા કોઈ હાલીને આવે, કોઈ માણસો આવે, એને પૂછે કે તમે ક્યાં જાવ છો ભાઈ બધા? એટલે પરદેશી પંખીડાને કોઈ એટલું કીધું કે ભાઈ સામે જે ધજા ફરકે ને એ અમારો દુખિયાનો દરબાર, મેલડી બેઠીને મેલડીના દરબારમાં જાય છે. પણ સાહેબ પરદેશી માણા રામસંગે પોતાની પત્નીને એકવાર કીધું કે હાલને મેલડીને જોવા તો જાવી, મેલડી કેવી છે. બે માણસ પોતાની 4 ઢીગલીઓને લઈ અને પગપાળા હાલી અને મારી મેલડીના દરબારમાં આવ્યાના ઢોરો ચડી અને માં મેલડી સામે બેહી અને ગરીબડી બાઈએ સાહેબ ફાટલ તૂટલ હાડી પાલવનો શેડો પાથરી એને મનથી જે કઈ આવડે એવો સંકલ્પ કરીને એટલું કીધું કે એમાં મારી મારી ઊન મારો ધણી જે કાળી મજૂરી કરી એની 4 દીકરીઓના પેટનું ને અમારો 6 નું પાપી પેટનું માંડ પૂરું થાય છે. એમાંથી ક્યારેક 2-5 હજાર રૂપિયા વધે તો મારી કોઈ ડોક્ટરો પાસે અમે રિપોર્ટ કરાવી, પણ ડોક્ટરની દવાઈ કામ કરતી નથી. અને હૃદયની માલમાંથી નાભીમાંથી અવાજ થઈ ગયો સાહેબ. પણ બપોરના 12-1 નો સમય છે. મંદિરની અંદર કોઈ નથી. 4 દીકરીઓ, 2 માણા પોતે અને 7મી મારી મેલડી. આ હાથ સિવાય કોઈ નથી. બાઈએ ફાટેલી હાડીનો શેડો આમ પાથરીને એટલું કીધું કે એમાં દુનિયા તને માં કે છે ને મારી, અમે તો પરદેશી છે, અમે કોઈ દી તારા ઢોરે આવી અગરબત્તી મેલડી તને કરી નથી. પણ મારી રક્ષાબંધન નો દિવસ આવે ને, વગડાની માલપા મારી 4 દીકરીઓ હાથમાં રાખડી લઈ અને સોધા રાહુડે રોવે છે માં. પણ એ મારી મુંગલપુરના ઢોરા વાળી, મારી ગરીબડીનો અવાજ જો તારા કાન સુધી સંભળાતો હોય ને તો મારી લૂલો લંગડો બાડો કે બોબડો જે મારા નસીબમાં હોય, મારી આ તાળું લાગી ગયું છે, હે ખોળો બંધ થઈ ગયો છે, પણ મારી દીકરીઓને રાખડીનો બાંધનાર તો એકાદો તો મેલડી દે. આ સંકલ્પ કરીને બાઈ વહી ગઈ છે. જે વાડીએ ભાગ્યું રાખ્યું તો ન્યા જઈને મેઘલી અંધારી રાતે હોઈ ગઈ. રાતે ઈ હોઈ ગઈ ને પછી મારી મેલડી અહીં જાગી. હો સાહેબ, બાઈ હોઈ ગઈ પણ મેલડી જાગી. અને તમે એમ નો માનતા સાહેબ કે તમે 25 કે 2 લાખ રૂપિયાનો માંડવો માનો કામ થઈ જાય તો બધાને કામ કરવા માંડવામાં વેટિંગમાં રહેવું પડે. એમ નથી થતું. તમે સંકલ્પ કરો પછી 2 રાતું તો મારી ઢોરા વાળી જાગે સાહેબ. એમ નામ નથી થતું. પણ પછી ઓલી બાઈ ને તાર લાગી ગયો. 2 મુખ વાળીને જોઈને સવારમાં જાગે, 3 અગરબત્તી કરે, 3 અગરબત્તી કરીને ખેતી કામે લાગી જાય.
એક દી, બે દી, 3 દી, 4 દી, મહિનો, 2 મહિના થયા અને પોતાના ઉદર કહેતા પેટની માલિપા દીવો પ્રગટ થયો એવું બાઈને લાગ્યું. વાતની હવે મજા છે સાહેબ. આ બાજુ ઉદર ની માલિપા જેને દીવો પ્રગટ થયો ને આ બાજુ ભાગ્યું પૂરું થયું ને અહીંથી એનો સામાન ભરી અને પછી પોતાનો ધણી એને ઠેઠ ગાંડી ગીર કહેતા જુનાગઢ પંથકની માલિપા લઈને ગયો છે. પણ 3 મહિના, 4 મહિના, 5, 6, 7, 8 અને 9 મહિના, 9 હોય નારીને નિરાધના અને પછી 10મો લાગે દોયલો છે. આ ગઈ રક્ષાબંધનના દિવસની વાત છે. જાજી આગે લાંબો સમય નથી થયો. એક બાજુ રાતના 12 વાગે પશુતીની વેદના પ્રગટ થઈ. સવારે રક્ષાબંધનનો દિવસ છે અને વાડીએ પોતાના ધણીને ટાપલી મારીને કીધું કે જાગો છો, મને પશુતીની વેદના પ્રગટ થઈ છે. પણ ઓલા ગરીબડે હજી ત્યાં ગયો છે, સામાન નાખ્યો ને 8 દી થયા છે. શેઠ પાસે ઉપાડ માંગ્યો તો શેઠે એવું કીધું ભાઈ થોડોક તેમ રહ્યો, કામ કરો, મને ફાવે તો રૂપિયા આપું, નહીતર પછી તમને રજા આપી દઉં. એટલે ઓલે પોતાની બાઈને કીધું કે હવે તને ક્યાં લઈ જાઓ, મારા ખિસ્સા હોહરવા હાથ જાય છે, પાસે રૂપિયા નથી. તેથી પોતાની ગરીબડી પત્નીએ એક ઝૂંપડાની માલિપા પોતાના ધણીને કીધું કે ધણી દુનિયામાં કોઈ તારો ધણી નથી થતો ને કે ના, જેના ઘરે તું આ ખેત મજૂરી કરવા આવ્યો છે એ તારો ધણી નથી ને કે ના. ધણી ઝૂંપડાની માલિપાથી બહાર નીકળી અને બરવાળા સામે નજર કરીને એક મારી બુઢીમાં બેઠી છે ને એની સામે 2 કાહુડા પાડ બની જાય, મેલડી નમુડિયાની મૂડી બની જાય. મારું માથું ખોળામાં છે, મને હેઠી મેકી દે અને બહાર નીકળ. પણ જોજે હો, મારી બુઢી રહી ને, મારી બુઢીને કાને ઓછું સંભળાય છે, નાભીમાંથી અવાજ કરજે, તારા મોઢાનો અવાજ મારી મેલડી નહીં સાંભળે. એટલે મેં હમણાં કીધું સાહેબ અત્યારે માં બોલો ને તમારી સામે કોઈ ખુલ્લી તલવાર લઈને પડે ને ત્યારે એમ જો કે એ મેલડી એમાં ફેર હોય. અને પછી ઓલે પગરખા પહેરવાય ઉભો રહ્યો ઝૂંપડાની પાછળ આવી, ફાટલ તૂટલ કપડા હતા ને પોતાના પેરણની સાળ આમ લાંબી કરીને કીધું કે એ ભિખારીની દાતાર વાડી, તારી ભાઈ રાજા ભીખ માંગવા આવે એ નહીં દેશ, રાંગ આવે એ નહીં દેશ, પણ માડી હું તો પરદેશી પંખીડું છું. મેલડી મારી ગરીબડી પત્નીનો પોકાર તે સાંભળીને જો આ દીવો પ્રગટ કર્યો હોય ને તો મારી અત્યારે અમારું કોઈ નથી, પશુતીની વેદના છે. એ મેલડી આવજે. અને સાહેબ આવા ગરીબનો અવાજ પડે અને જો ઢોરે પગરખા પહેરવા ઊભી રહેતો તો આને મેલડી વડવા વિયા ગયા મારી મેલડી હરગની વાટે. રોજે મને પારકા ગામના સીમાડે લઈ જઈ મને લૂંટી લેતી નહીં મારી ઢોરાવાળી દેવી. એ મને કુવાના કાંઠે લાવી ધક્કા દેતી નહીં મારી
મનુ જોગીની મેલડી મને ધક્કા દેતી નહીં. કોઈ દી ટકોરા નો હોય મારી ઢોરાવાળી તને હાલ કહેવાનો મેલડી વધાર હોય નહીં. બોલ્યા ગરીબડા માણાની નાભીમાંથી અવાજ છૂટ્યો અને પછી મેં કીધું સાહેબ પગરખા પહેરવા ઉભી રહેતો તો મારા મનુ જોગીની મેલડી નો કહેવાય. અને ગઈ સાહેબ બરોબર બરોબર દિવસ ઉગીના હમો નમો થયો છે. ઓલા માણાની આંખમાંથી ત્રણે કાહુડા ધરતી ઉપર પડ્યા છે. વાડીના હામા શેઠેથી 70-75 વર્ષની ડોસીનું રૂપ, હાથમાં લાકડીનો ટેકો અને સાહેબ હળ હાંકી નાખેલું ઢેફાની માલિપા ધીમી 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 હાલી આવે. ક્યાં જાય? ઓલો ગરીબડો ધ્રુવકા ભરીને રોતો તો ઝૂંપડાની પાછળ ન્યા ગઈ સાહેબ. હાથમાં લાકડીનો ટેકો, લાકડી ડગમગ. એક હાથે આમ નેદવું કરીને કીધું કે હે બાપા, હજી હુરદ નારાયણ ઉગ્યો છે, લાખોની લાજ રાખવા વાળો, અને દીવ ઉગ્યામાં તને હોડા પડે શું દુઃખ છે? પણ ઓલો પરદેશી ઓળખી અને ઓળખે તો બેડો પાર થઈ જાય ને સાહેબ. મારી ઝૂંપડાની માલિપા રાતના 12 વાગ્યાથી અત્યાર સુધી મારી પત્નીને પશુતીની વેદના છે. મારી પાસે 2 રૂપિયાની મૂડી નથી, એને ક્યાં લઈ જાવ? અને ગામની માલિપા તો કોઈ હુંયાણી અહીં આવે, પણ વગડાની માલિપા કોણ આવે? ઓહો, નેદવામાં હાથ હતો ને હાથી ગરીબના ખંભે મેકીને એટલું કીધું બાપા એને દવાખાને ક્યાંક લઈ જા. પણ મારી પાસે 2 રૂપિયા નથી. આ વાડીનો જે માલિક છે એની પાસે પૈસા માંગ્યો, તેને મને ઉપાડ આપ્યો નહીં. ત્યારે મારી મેલડીએ સાહેબ એક હાથમાં લાકડી હતી, લાકડી પડતી મેકી અને પહેરેલા કાપડાની ખીસીમાં 2 આંગળીઓ નાખી સાહેબ. અને જે રૂપિયા નીકળ્યા 2-5-7 હજાર, 2 મુખવાળીએ 2 આંગળી આમ કરીને આમ નોટું આપી, જે આપી એને દવાખાના ભેગી કર. પછી તો જેને તું માનતો હશો એ બધું પૂરું કરી દે છે. અને આગલે દિવસે 4 બેનું રાખડીઓ લાવી. દિવસ રક્ષાબંધન નો હતો સાહેબ. પોતાની જન્મ દેનારી જનેતાને પોતાનો બાપ આમ બથમાં ઊભી કરી અને ખંભે હાથ મેકાવી અને દીકરીઓને કીધું કે બેટા ઝૂંપડા બહાર ન જાતી, હમણાં અમે ગયા ને દવા લઈને તારી માની પાસે આવી આવીએ છીએ. પણ ઝૂંપડા બહાર નીકળ્યા ને ત્યારે ગરીબડી બાઈ આમ દીકરીઓ સામે જોઈ, હાથમાં મુઠ્ઠીમાં રાખડીઓ હતી ને. મારી ઢોરા વાળીને કીધું કે જોજે મેલડી, માં હું તારા ઢોરે આવી અને મારી દીકરીઓનો રાખડીનો બાંધનાર માંગ્યો તો ને, મારી દીકરીઓના હાથમાં રાખડી છે, એના રાખડીના તાર તૂટે નહીં હો મેલડી. અને સાહેબ નજીકમાં જુનાગઢની હોસ્પિટલમાં લઈ ગયા હે, અને ડોક્ટરે જાહેર કર્યું કે એક કેસ બચે, જેને બચાવો હોય, કાં તો બાળક બચે ને કાં એની માં બચે. હા હા, ઓલો ગરીબડો હોસ્પિટલના પગથિયા ઉતરી ગયો. સર્જન ડોક્ટરે એની પાછળ એ ભાઈ આને મેકીને ક્યાં જાસ તું? પરદેશ તને ઓળખતા નથી, કોઈ ઓળખાણ નથી. સાહેબ થોડીક વાર રહ્યો, મારી બુઢી માને હું પૂછીને આવું, પછી જે કેસ મારા નસીબમાં હોય બસે. પાછો પગથિયા ઉતરી અને ફાટેલા પેરણની સાળ આમ લાંબી કરીને એટલું કીધું, માં મારી દુનિયા એમ કે પારગા ગામના સીમાડે લઈ જઈને મારા ક્ષેત્રે ઢોરાવાળી તું મને ક્ષેત્રમાં લાવીશ. હું તો આમ પરદેશી છું, નહીં કાકા, નહીં કુટુંબ, નહીં મામા, નહીં મોહાળ,
અને સાહેબ ઈની ઈ ડોસી હોસ્પિટલના છેલ્લા પગથિયે પાછી જઈને કીધું કા શું થયું કે મારી સર્જન એમ કે છે કે એક કેસ પડશે. તેથી મેલડી એટલું કીધું કે હોસ્પિટલના પગથિયા ચડી જા અને જઈ અને મેલડી ઢોરાવાળી નું નામ લઈને તારી બાઈના કપાળે હાથ મેકી દે. જો એકેય કેસ બગડે તો ઢોરે મેલડી નો બેઠી. કોરટ તું જ મેલડી કઈ દો અમારો કરી દે ગુના માપ મેલડી જજ છો તુમારો. આઈ એમ મેલડી વાળા સૈયે માતા મેલડી ના હાથીમાં મેલડી મેલડી કરતા તારો સુમેલડી તારો થઈ મારી ભગા દાદાની મેલડી મારી ભગા દાદાની મેલડી. ઓલા ગરીબડે થઈ અને રણતા હૃદયે પોતાની પત્નીના કપાળે જય ઢોરાવાળી કરીને આમ હાથ મેક્યો. હોસ્પિટલમાં નતો સર્જન નતા કોઈ કમ્પાઉન્ડર. હાથ કપાળ માથે અશોક બાપુ આમ ગયો ને દીકરાનો જન્મ થયો. એ મરતા ઉગારે ઈ આ મેલડી. 1 રૂપિયાનું બિલ ભર્યા વગર પોતાની પત્નીને લઈને ઝૂંપડે આવ્યો ને. ઓલી ચારેય ઢીંગલીઓ 5 વાગ્યાનો સમય એમના મુઠ્ઠીમાં રાખડ્યું. પણ પોતાની જન્મ દેનારી જનેતા ઝૂંપડામાં પોતાના બાળકને દીકરાને લઈને બેઠી અને પછી ચારેય દીકરીઓને કીધું બેન બેટા દીકરીઓ ભાઈને રાખડી બાંધો. હમણાં દિવસ હાથમી જાય રક્ષાબંધનનો દિવસે અને મેલડીના નામથી જેને રાખડીઓ બાંધી સાહેબ એ ગુજરાતી આપણા દેશ વિદેશની માલમાં રહેતા હોય. જોકે અમારે તો કૃપા મેલડીની છે. ઘણા બધા મારે ફોન આવે. ઘણા એમ પૂછે કે ઢોરે ક્યાંથી જવાય કોઈ દી જોયું ન હોય. આઈમાં મેલડી આવે છે. એના માટે છેલ્લો શબ્દ એ મેલડીના નામ ઉપર ભરોસો રાખો